નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાલ આજે જોવા મળી હતી। મુજમોડા ખાતે કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। AIBEA અને BEFI જેવા મુખ્ય સંગઠનો પણ જોડાયા હતા। હડતાલમાં સરકારની હિટલરશાહી નહીં ચલાવી લેવામાં આવે તેવા બેનરો સાથે બેંકના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓની લાંબા સમયની માંગ છે કે દર શનિવારે રજા આપી 5 ડે વર્કિંગ અમલમાં મૂકવામાં આવે। નવા નિયમોથી મેનેજમેન્ટને કામના કલાકો વધારવાની સત્તા મળશે તેવી યુનિયનોની ભીતિ છે। બેંકની હડતાલને પગલે ગ્રાહકોની મુશ્કેલીઓમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે। દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો તરફથી આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે। બેન્કિંગ ઉદ્યોગના પણ 3 સંગઠનો આ હડતાલમાં જોડાયા છે, AIBA, AIBOA અને BEFI, અને બાકીના જે બેન્કિંગ ઉદ્યોગોમાં જે સંગઠનો છે એમના તરફથી બી આ સ્ટ્રાઇકને નૈતિક ટેકો જાહેર કરેલ છે। આમ બેન્કિંગ ઉદ્યોગમાં આ હડતાલ સંપૂર્ણપણે બંધ છે અને સરકાર તરફથી જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે, 4 લેબર કોડ પાછા લો એવી અમારી આ સ્ટ્રાઇકમાં હડતાલનો મુખ્ય માગણી છે। પહેલાં જે હડતાલ પાડી હતી એ જુદા પર્પઝ હતી, એ 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતની હડતાલ પાડેલી અમે। એ હડતાલ અમારા પાસે સરકારે ઠોકી બેસાડવામાં આવેલી। છેલ્લા 10 વર્ષથી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ એ રીતના અમે માગણી કરી રહ્યા છીએ। IBA DFS તરફ ચીફ વિજિલન્સ ઓફિસ તરફથી બી, ચીફ લેબર ઓફિસર તરફથી બી, ચીફ લેબર કમિશનર તરફથી બી આશ્વાસન આપ્યા પછી પણ અમારી આ માગણી નથી સંતોષાઈ, એટલે અમારે ફોર્સફુલી એ સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતરવું પડ્યું હતું। અમે લોકો પગાર કપાઈને હડતાલ કરી રહ્યા છે, જનતાના હિતમાં, દેશના હિતમાં હડતાલ કરી રહ્યા છે। આજની જે હડતાલ છે એ દેશના યુવા જે બેકાર છે એમના માટે પરમેનન્ટ કાયમી નોકરીઓની તકો ઊભી થાય એના માટેની આ હડતાલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.